વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના પ્રચલિત લિંગરાજ મહાદેવના દર્શને પહોંચ્યા હતા। સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંગરાજ મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ પૌરાણિક લિંગરાજ મંદિરની કલાકૃતિને ખૂબ ધ્યાનથી નિહાળી। કલાકૃતિનું નિરીક્ષણ કર્યા બાદ મંદિરના પૂજારીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી। આ ઉપરાંત મંદિરમાં વડાપ્રધાન મોદીને આવકારવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। તેમનું વડાપ્રધાને અભિવાદન કર્યું। પ્રખ્યાત લિંગરાજ મહાદેવના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરની બહાર પગપાળા યાત્રા કરી અને અહીં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોનું અભિવાદન કર્યું। વડાપ્રધાન મોદી પ્રખર શિવ ભક્ત છે અને વડાપ્રધાન જ્યારે કોઈ પણ શહેર કે દેશમાં ક્યાંય પણ પ્રવાસે જાય ત્યારે ત્યાંના પ્રાચીન શિવાલયના દર્શન અવશ્ય કરે છે। અમે આપને ભગવાન શિવની 6 એવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ જેમાં વડાપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન મંદિરના દર્શને અને પૂજા અર્ચન કરતા જોવા મળી રહ્યા છે। આજે વડાપ્રધાને ભુવનેશ્વર ખાતે પ્રાચીન લિંગરાજ મંદિરના દર્શન કર્યા। આ પહેલા ઉજ્જૈનમાં વડાપ્રધાન ભક્તિમાં તરબોળ થયા। આ ઉપરાંત કોઇમ્બતુરમાં પણ ભગવાન શિવની પૂજા અર્ચના કરી તો નેપાળના કાઠમાંડુમાં વિશ્વવિખ્યાત પશુપતિનાથના દર્શન કર્યા હતા। આ ઉપરાંત શ્રીલંકાના જાફના પણ વડાપ્રધાન મોદીએ શિવના દર્શન કર્યા। આ ઉપરાંત મોરિશિયસના પોર્ટ લુઇસ ખાતે પણ વડાપ્રધાને ભગવાન શિવના દર્શન કર્યા હતા। ભુવનેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમને સન્માનિત કર્યા। વડાપ્રધાન મોદીએ અહીં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ પીકા વિદ્રોહમાં ભાગ લેનાર સ્વાધીનતાના સેનાનીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે આ તેમનું સૌભાગ્ય છે કે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો સાથે તેમને મળવાનો અવસર મળ્યો છે। ઓડિશાના ભુવનેશ્વરમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે બીજો દિવસ છે। આ બેઠકમાં સામેલ થયેલ ભાજપના નેતાઓનું શું કહેવું છે, આવો જોઈએ। पार्टी का सुशासन और विकास का रथ है, वो तेजी के साथ आगे बढ़ रहा है और निश्चित तौर से उड़ीसा से भी सुशासन और विकास के संकल्प को मजबूत किया जाएगा। हमारा जो नरेंद्र मोदी जी के नेतृत्व में संकल्प है, हर व्यक्ति की आंखों में रोशनी। क्या जरूरत है बात करने के लिए? जरूरी नहीं है बात करना। क्या जरूरत है जब हम कोर्ट में हाजिर हैं? एजेंडा तो है ही, नहीं तो मैं कोर्ट में कैसा होता। लेकिन कहा जा रहा राम मंदिर का मुद्दा बीजेपी का, लेकिन राष्ट्रीय कार्यकारिणी में बात करने की कोई जरूरत नहीं है। रोज बात करनी है, हमें तो पता है क्या करना है। संगठन को मजबूत करने वाले सारे एजेंडा आएंगे यहाँ पे। धारा 370 भी नहीं आ रही है। संगठन को मजबूत करने वाले सारे एजेंडा आएंगे यहाँ। आने वाले समय में हम अपने सांगठनिक जो बैठक करते हैं उसे ही लेकर हम आगे बढ़ रहे हैं और आने वाले समय में भारतीय जनता पार्टी अन्य प्रदेशों में भी अपनी सरकार बनाएगी। गुजरात और हिमाचल दोनों में हमारा मुख्यमंत्री, और आने वाले समय में अभी भारतीय जनता पार्टी अन्य प्रदेशों पर ध्यान लगा रही है। कोई मुद्दे नहीं भुलाए गए हैं, सभी मुद्दों पर ध्यान है, लेकिन समय के साथ। मोहन भागवत जी हमेशा ही सभ्यता के संदर्भ में भारतीय संस्कृति के बुनियादी आधार पर एक प्रेरणा स्रोत भाषण करते हैं और मुझे लगता है कि आज का भाषण भी सबके लिए एक प्रेरणादायी साबित होगा। તૈયારી દર્શાવી છે। એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં નિકમે કહ્યું કે પાકિસ્તાનમાં કેદ અને ફાંસીની સજા સંભળાવવામાં આવેલ ભારતીય નાગરિક અને પૂર્વ નૌકાદળના અધિકારી કુલભૂષણ જાદવને છોડાવવા માટે તેઓ પાકિસ્તાન જઈને પણ કેસ લડવા તૈયાર છે। ભારતીય નાગરિક કુલભૂષણ જાદવના મામલામાં પાકિસ્તાન પર ભારત સતત દબાણ કરી રહ્યું છે અને આ અંગે રાજનેતાઓ અને વિશેષજ્ઞોનું શું કહેવું છે, આવો જોઈએ। यादव को जो इन्होंने मौत की सजा दी है मिलिट्री कोर्ट में, कोई उसकी डिफेंस में हम पूछा नहीं। आर्टिकल 36(1) वियना कन्वेंशन कहता है कि भाई किसी को भी पकड़ा आप उसको काउंसिलर एक्ट देना चाहिए। ये तो लिखा हुआ है, डिप्लोमेटिक रिलेशंस दोनों देशों ने दस्तखत की हुई है। तो अब जो हमारे रिश्ते हैं दोनों के बहुत कम हैं। पाकिस्तानी उसके वीजा बिल्कुल कम किए जा रहे हैं। कदम उठाया है कुलभूषण यादव की स्थिति को लेकर, उसमें उन्होंने सारी की सारी जो है डिसेंसी सबको वायलेट कर दिया है, सबके का उल्लंघन कर दिया है, अवहेलना करी है कानूनों की।
मैं मानता हूं ये एक इंटरनेशनल कॉन्फ्लिक्ट नहीं है जहां जिनीवा कन्वेंशन डायरेक्टली अप्लाई हो जाए या आईसीजे में बात डायरेक्टली चली जाए। एक कॉन्फ्लिक्ट नहीं है, पर फिर भी एक हादसा है जिसको कि हम सॉल्व कर सकते हैं आपस में मिलकर। पर पाकिस्तान इस समय नहीं चाहता, क्योंकि पाकिस्तान इस समय बड़ा सेफ फील कर रहा है, क्योंकि चाइना का सपोर्ट है, रशिया का सपोर्ट है, इवन अमेरिका का सपोर्ट है। तो इन सबको देखते हुए पाकिस्तान जो है ऐसे कदम उठाने की कोशिश कर रहा है जो उसको भारी पड़ेंगे। पाकिस्तान के साथ चल रहे हैं, उसके अंदर मुझे नहीं लगता कि पाकिस्तान से बातचीत का कोई फायदा है। और पाकिस्तान ने कुलभूषण जाधव को लेकर के जिस तरह का फांसी का फैसला फौजी अदालत के जरिए सुनाया है, मुझे ऐसा लगता है इसके पीछे पाकिस्तान ये भारत की सरकार पर दबाव बनाना चाहता है ताकि वो बातचीत के लिए मजबूर हो जाए। और કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન હવે નવી રમત રમી રહ્યું છે। પાકિસ્તાને કુલભૂષણ વિરુદ્ધ નવું ડોઝિયર તૈયાર કર્યું છે, જેને તે પુરાવા સ્વરૂપે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરશે। પાકિસ્તાની મીડિયા અનુસાર નવું ડોઝિયર એક વિડીયો અને કોર્ટ સમક્ષ આપવામાં આવેલા કુલભૂષણના નિવેદનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે। આ વિડીયોમાં કુલભૂષણની કથિત કબૂલાત છે। કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કાશ્મીરમાં પથ્થરમારો કરતા અસામાજિક તત્વોનો પક્ષ લેતા એક વિવાદિત નિવેદન આપ્યું છે। દિગ્વિજય સિંહે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીરમાં લોકોને એક તરફ આતંકવાદીઓ મારે છે તો બીજી તરફ ભારતીય સેનાના જવાનો। દિગ્વિજય સિંહના દેશ વિરોધી નિવેદનનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસના नेता મણિશંકર અય્યરે ફરી એક વખત મહાગઠબંધનની વકાલત કરી છે। મણિશંકરે કહ્યું છે કે બીએસપી સુપ્રીમો માયાવતીએ ગઠબંધન કરવાની હામી ભરી છે, જે સ્વાગત યોગ્ય છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આ મહાગઠબંધન સાથે જલ્દી જોડાઈ જવું જોઈએ, જેથી ભાજપ અને હિન્દુત્વને લોકસભા ચૂંટણી પહેલા જ તોડી શકાય। कि जल्दी से जल्दी कांग्रेस भी इसमें शामिल हो जाए। हमारे सामने मात्र 2 साल है और इन 2 साल के अंदर इस गठबंधन को इतना मजबूत बनाना है कि जनता समझे कि ये बिखरने वाली चीज नहीं है, ये बस संदर्भवादी चीज नहीं है, कि वाकई भारत को बचाने के लिए और भारत की जो कल्पना कांग्रेस કાશ્મીરમાં શાંતિ કાયમ ન થાય તે માટે અલગાવવાદીઓ હંમેશા લોકોને ઉશ્કેરણીજનક હરકતો કરતા રહે છે, ત્યારે આતંકવાદ, હિંસા અને પથ્થરબાજી જેવા હથિયારો કામે ના લાગતા હવે કાશ્મીરમાં અલગાવવાદીઓ સેના અને સુરક્ષા દળોની સાફ છબીને વિશ્વ સ્તરે ખરાબ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। કાશ્મીરમાં એક યુવાનને માથામાં ગોળી વાગવાથી તેનું મોત થયું હતું। 22 વર્ષના સજદ હુસેન નામના આ શખ્સનું મોત થયા બાદ તેના જનાજામાં હજારો સ્થાનિકો જોડાયા હતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકાયો છે। પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹1.39, જ્યારે કે ડીઝલમાં ₹1.04નો વધારો કરાયો છે। ડીઝલ અને પેટ્રોલમાં વધેલો નવો ભાવ ગઈકાલે રાતથી જ લાગુ થઈ ગયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડશે। દિલ્હીના મેટ્રો સ્ટેશનની સ્ક્રીન પર અચાનક જ પોર્ન વિડીયો શરૂ થઈ જતા મુસાફરો ચોંકી ઉઠ્યા હતા। રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર લગાવવામાં આવેલ સ્ક્રીન પર અચાનક પોર્ન ક્લિપ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। મેટ્રો સ્ટેશન પર આ પોર્ન વિડીયો ક્લિપની ઘટના વખતે કેટલાક લોકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો।